મિત્રો, નર્મદેહર, હું છું કમલેશ નાયક, આપનો મિત્ર. આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી આજે તારીખ છે 23 ડિસેમ્બર 2025. મારો દિવસ છે 51મો અને ગઈકાલ રાત્રે હું આવેલો જીવણપુરા નાની અંબાજી. તો આજે સવારના અત્યારના વાગ્યા છે 6:12 અને અત્યારના હું અહીંથી પ્રસ્થાન કરીશ. આપણે દિવસ ઉગે એટલે બરાબર 6:30 પોણા 7ની આસપાસ. તો મિત્રો, આ ચેનલના વિડીયો આપ સર્વને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદેહર આજે અહીંથી આપણે પ્રયાણ કરીએ બોરિયાદ સુધી. બોરિયાદ અહીંથી 16 કિલોમીટર છે, પછી જોઈએ આગળ જવાય છે એમથી આગળ તો જ આપણે ત્યાં પહોંચી જઈશું. ભલે, તો મારી સાથે બની રહેજો. નર્મદેહર. 50 થાય છે. દિવસ મસ્ત ઉગી ગયા છે. હજી સૂર્યનારાયણ ભગવાન નજરે નથી આવ્યા, આવશે પણ સૂર્ય ભગવાન હમણાં ઉદય થઈ ગયો છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. નર્મદેહર. આ સીન જુઓ છે, અફલાતુન. આ ગુજરાતનું સુલપાણેશ્વર જ કહેવાય, પણ એટલા ઊંચા ને એટલા બધા ડિફિકલ્ટવાળા પહાડો નથી. સીધા સીધા આવા રોડોમાંથી રોડ કાઢેલા છે. આગળ જઈને જોઈએ શું છે, પછી તમને જાણ. મિત્રો, આ રસ્તો છે અહીંયા જો બોર્ડ માર્યું છે અને આ આખો રોડ છે. અહીંયા નથી જવાનું કે અહીંયા નથી જવાનું. અને હવે આપણે આ સીધા આ રસ્તે કહું વાત કુલ 40 કિલોમીટર. આ જુઓ આ રસ્તો. ભલે, નર્મદેહર. હવે હરિપુરા આવશે 4 કિલોમીટર. આપણે 21ના સૂર્યનારાયણ ભગવાનના દર્શન. આજે તારીખ 23 ડિસેમ્બર 2025, દિવસ 51મો. નર્મદેહર. પાણી મહુડા ગામ, છોટા ઉદેપુર, નસવાડી તાલુકો, છોટા ઉદેપુર એટલે જિલ્લો. આપણે હજી 18 જિલ્લા પાર કરવાના છે, પછી આપણે ઓમકારેશ્વર મહાદેવ આવશું પાછા. એટલે 18 જિલ્લા હજી બાકી છે. નર્મદેહર. આવો રસ્તો છે મસ્ત, ખેતરનો રસ્તો છે. ગાયો બાંધી છે મસ્ત. હવે શું છે કે જ્યાં સુધી સૂર્યનારાયણ ભગવાન આપણી સામે ન આવે ને એટલે સમજવાનું, સામે આવે ને તો સમજવાનું કે આપણે મૈયાના તટ ઉપર છે ને નજીક છીએ. હા, બરાબર. પાછળ આવે તો સમજવાનું કે આપણે નથી પરફેક્ટ રસ્તા ઉપર મૈયાના. તો મારી સાથે બની રહો. હું પણ બહુ પોતે એકદમ ભયંકર આમ ડિસ્ટર્બ છું માઇન્ડથી, કેમ કે મૈયાનું ત્યાં સુધી મૈયાનું જો દર્શન ન કરીને ત્યાં સુધી મજા નથી આવતી. ખરેખર કહું છું. નર્મદેહર બની રહેજો મારી સાથે. નાની અંબાજીથી એટલે જીવણપુરાથી આપણે હરિપુરા એટલે 4 કિલોમીટર આવી ગયા છે. વાગ્યા છે 8:05. ભલે, તો હવે આપણે આગળ આ દિશા તરફ આગળ વધીએ. આગળ નર્મદેહર. હવે મિત્રો, નર્મદેહર. હવે આ જો ભરવાડાથી ખંભાઈતા જવા માટે આ નદી પાર કરવી પડે. હવે અહીંયાથી રસ્તો કયો છે? હવે પાછું પગ બોળવાનું ને આ બધી ઝંઝટ એટલી બધી વધી જાય છે ને, બૂટ બધા ભીના ને બધું. હવે કાઢશું, હાલો કંઈક તો કરશું જ. તે હવે શોર્ટકટ અહીંથી જવું જ પડશે ક્યાંકથી. નર્મદેહર. નદી ક્રોસ કરીને આવી ગયા આ બાજુ. હવે આ ગામનું નામ છે ખંભાઈતા. ટોટલ 40 કિલોમીટર છે ને, જેને કહેવાય. પછી તમારે લગભગ એમપીમાં પ્રવેશ થશે 40, ખબર નહીં, એવું મને ખ્યાલ નથી. અત્યારના ખંભાઈતા આવ્યું આ નદી ક્રોસ કરીને, નર્મદેહર. અને અત્યારના ટાઈમ છે 8:50નો અને અમે 7.5 કિલોમીટર આવી ગયા અહીંયા. ભલે, નાની અંબાજીથી નર્મદેહર. જુઓ આ કયું ગામ છે? ખંભાઈતામાં. જુઓ આ ઉત્તરાયણની તૈયારી. અને મારી ઉત્તરાયણ, મારી ફેવરેટમાં ફેવરેટ મારી ઉત્તરાયણ. નર્મદેહર. પેલું આશ્રમ આવશે
નવગામ ભલે ભલે નર્મદે હાર 9 ને 6 થઈ ખંભાઈતાથી નીકળ્યા છે અમે આ મેન રોડ અને હવે આવશે કંઈ નવગામ પછી કંઈક આવશે બધા બોરિયાત ને એવું બધું આવશે તો બસ ચાલીએ છીએ મૈયાના રૂટ ઉપર તો નથી પણ હવે શું કરીએ મૈયાનો તટ ને બધા બહુ બધા ગામડાઓની આજુબાજુમાં બધે મૈયાનું બેક વોટર એટલે પાણી બધું ફેલાઈ ગયું છે 1 મિનિટ હા એટલે બહુ બધું બેક વોટર ફેલાયું છે જેના કારણે મૈયાનો તટ એ બધું ડૂબ ક્ષેત્રમાં છે આજુબાજુમાં કોઈ પણ પ્રાચીન તીર્થ સેમ ટુ સેમ પેલી બાજુ જે હતું દક્ષિણ તટ ઉપર સુલપાણીનું એવી રીતના જ આ એરિયા કહેવાય અને પેલી નદી ગઈ ને એવી રીતના જ આપણે જેમ તમને યાદ હોય તો પેલી ભાદલ નદી આપણે ક્રોસ કરી હતી અને મહારાષ્ટ્રમાં આવેલા ને એ રીતના હા હવે આપણે એમપીમાં ગયા પાછા એમપીમાંથી મહારાષ્ટ્રમાં ગયા હતા ત્યાંથી અને આ આપણું ગુજરાતમાંથી એમપીમાં જશું હવે પણ વાર છે હજી લગભગ 41 કિલોમીટર બાકી હશે જે હશે હું તમને આગળ જાણ કરીશ ભલે નર્મદે હર આ નવગામ આવ્યું ભાઈ નવગામ અહીંથી આગળથી ડાબાથી જવાનું છે બોરિયાત તરફ અને આની પહેલાં આપણે જીવણપુર એટલે નાની અંબાજીથી નીકળ્યા ખંભાઈતા અને 3-4 ગામ ગયા એમાં હું વિડીયોમાં બોલ્યો છું નામ બધા અને હવે આ નવગામ આવ્યું અને નવગામથી અહીંયાથી આ ડાબા હાથ ઉપર રસ્તો લેવાનો 1 મિનિટ હા અને અહીંથી આપણે બોરિયાત જવાનું થશે ભલે નર્મદે હાર તો નવગામમાં અંદર આવતા જ મસ્ત મંદિર છે નીલકંઠ મહાદેવજીનું નીલકંઠ મહાદેવ ભગવતીની નીલકંઠ મહાદેવ તો બધા એક જ છે ને જૂના હોય કે નવા હોય છે તો પુરાણા જ ને મહાદેવ તો એકદમ પ્રાચીન જ છે ને નર્મદે તો આ નવગામ છે અંદર અહીંયા અમે ડાબા હાથ ઉપર આવીને જો આ નીલકંઠ મહાદેવના દર્શન કર્યા નવગામ બરાબર અને આપ સર્વને માહિતી આપું કે ભાઈ તમે ગરુડેશ્વરથી નીકળો તો પંચમુખી હનુમાનજી મોટું ઓલું છે આશ્રમ એ પછી નાની અંબાજી અને એ પછી જો નવગામમાં આ છે શ્રી નારાયણ આશ્રમ ધર્મશાળા નવગામ આ પણ બહુ સારો ને સુંદર છે નવો જ બન્યો છે ભલે તો અહીંયા કોઈ પણ આવો તો પધારજો સારામાં સારો છે ભલે તો હવે આપણે છે ને આ રસ્તે આગળ વધવાનું છે બોરિયાત તરફ આ બંનેની વચ્ચેની ગલીમાંથી નર્મદે હાર મિત્રો તો આગળ જે નવગામમાં જે આપણે મહાદેવજીના દર્શન કર્યા નીલકંઠ મહાદેવજીના એ હમણાં 6-7 વર્ષ પહેલાંના એમની સ્થાપના કરેલી છે નર્મદેશ્વર શિવલિંગ પણ એ નર્મદેશ્વર એ શિવલિંગ તો એ તો હજારો વર્ષો જૂનું જ છે ને મહાદેવજી તો બહુ પ્રાચીન છે અને આમે એ નર્મદા મૈયાના જલમાં તો પડ્યા જ હતા ને હજારો વર્ષોથી તો પ્રાચીન નવું એમાં હા બેમાંથી એક તફાવત એક વસ્તુ કહું તમને કે પ્રાચીન જે છે એકદમ જૂના હજારો વર્ષો જૂના એમાં આનંદ આવે છે અને આમાં પણ આનંદ આવે જ છે નથી આવતો એમ નહીં પણ પેલું જે સ્થાપત્ય છે એની કારીગરી છે એની કલાકારી છે એ બધી એ જમાનાની અને એ વખતનો ઇતિહાસ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે માટે અને બીજું કે આપણે તો અસંખ્ય જન્મોથી આપણે બધા પ્રાચીન તીર્થોના દર્શન કરતા જ આવ્યા છે આપણે મૂળ મુદ્દામાં ભાવ ક્યાં છે શિવલિંગની અંદર નથી આપણી અંદર છે એટલે કહેવાનો અર્થ એ કે આપણા અંદર હોય ને ભાવ મા માટે હોય મહાદેવ માટે હોય રામજી માટે હરેક દેવી દેવતાઓ માટે તો એ આપણા અંદર હોય ને તો જ જાગૃત થાય નવું ને જૂનું એને કાંઈ લેવા દેવા નથી તો બની રહેજો મિત્રો મારી સાથે નર્મદે હર મિત્રો નર્મદે હર તો જુઓ ખેતરોમાં આ રીતના બોર્ડ માર્યા હતા આગળ કે સીધા વયા જાઓ ભાઈ ખેતરોમાં પણ જુઓ આવો રસ્તો છે અને જુઓ આ પાછળ આવો રસ્તો
નર્મદે હર. હવે બોરિયાદ ગામ આમ નહીં તૈયારી જ છે એમ કીધું, જોઈએ હવે. નર્મદે હર. તો અમે જો આ શોર્ટકટવાળા રસ્તેથી આવ્યા અને આ ગામનું નામ ચંદનપુરા. ચંદનપુરા જુઓ, આ એ થોડી વાર બેસો ભાઈ. તો આ ચંદનપુરા, અને હવે આ બ્રિજ આવ્યો. બ્રિજ પછી આપણે સમજો ને ઓલો બ્રિજ આવે ને એના પછી આપણે સમજો આપણું બોરિયાદ આવશે. ભલે, તો આપણે બહુ સરસ ગામ છે ચંદનપુરા. થોડી વાર બેસીએ કારણ કે બહુ થાકી ગયા છે, ટુ મચ ટાયર્ડ. નર્મદે હર. ચંદનપુરા ગામ આ છે અને આગળ છે અમારે બોરિયાદ. તો બોરિયાદના અમારે આપણે આજે ચંદનભાઈ, જાદવભાઈ સોરી, અને આ છે એમના મિત્ર. એટલે અમારી સાથે છે ને પરિક્રમા કરીએ છીએ આ નાવલવાલા સુરતવાળા બાબા. ભલે, તો હવે આપણે આગળ મળીએ એમના ત્યાં, એમના ગામમાં એમને મળવા આવ્યા છે. ભલે આપણે મળીએ આગળ. નર્મદે હર. નર્મદે હર. મિત્રો આ બ્રિજ છે અને આ સહાયક નદી છે. આ નદીનું નામ શું છે? અશ્વિન નદી. અશ્વિન નદી આપણને મળી હતી 3 દિવસ પહેલા. એ અશ્વિન નદી છે આ પોતે. બરાબર. તો હવે આવશે બોરિયાદ, અને બોરિયાદના આ જાદવ સાહેબ. તો આમના મિત્ર થાય અને એમણે કીધું તમારે જમવાનું આજે અમારે ત્યાં જ છે, એટલે ખાસ સ્પેશિયલી બોલાવ્યા છે એમણે અને મળવા પણ આવ્યા છે. ભલે, તો હે અશ્વિન નદી, કોઈ પણ જાતનો દોષ લાગે નહીં. નર્મદે હર. નર્મદે હર. કારણ કે મૈયાનું પરિક્રમા મારી ચાલુ છે, માટે તમારા ઉપરથી હું જાઉં તો મને ક્ષમા કરજો. નર્મદે હર. નર્મદે હર. નર્મદે. હા, ગઢ બોરિયાદ બહુ સરસ ગામ છે, બહુ મસ્ત ગામ છે. સરસમાં સરસ ગામ છે. અમારે જવાનું છે આ બાજુ. હમણાં અહીંયા ભોજન પ્રસાદી માટે બોલાયા છે. અહીંથી પાઈને પાછું ફરીથી સીધા. ભલે, તો હવે સીધા મળીએ. ભોજન પ્રસાદી લઈને થોડી વાર આરામ કરીને અહીંથી પ્રસ્થાન કરીએ, ત્યારે આપણે બધા મળીએ. ગામ બહુ મસ્ત છે, બહુ મસ્ત ગામ છે. ગઠ બોરિયાદ. સરસ. આ છે આપણા યાદવજી, અને આપણે એમની સાથે આવેલા સવારે 11 વાગે. તો આ ગામ છે બોરિયાદ, અને એમના ત્યાં જ ભોજન પ્રસાદી, અને આમના ખાસ મિત્ર છે અમારા સુરતના નાવલ બાબાના. મારાથી નામ ના દેવાય એટલે મેં મારા બાબાને મહારાજ કહેવાય એટલે. ભલે, તો હવે અમે અહીંથી પ્રસ્થાન કરીએ ને. અત્યારના વાગ્યા છે બપોરના 2. હવે અમે આગળ તરફ પ્રયાણ કરીએ છીએ. નર્મદે નર્મદે. બોરિયાદમાંથી અમે પસાર થઈ રહ્યા છે. બહુ સરસ ને બહુ સુંદર ગામ, આમ શહેર જેવું જ લાગે આમ, સમજો ને. પણ બહુ સરસ ડેવલપમેન્ટ થયેલું છે આ ગામનું. બોરિયાદનું ખરેખર. નર્મદે હર. મિત્રો, જો આ 2 રસ્તા છે, એમાંથી ડાબી સાઈડનો રસ્તો ઓલો ભાઈ સ્કૂટર લઈને આવે એ રસ્તો. ખબર કેવી રીતના પડે? તો કે વચ્ચે આ બોર્ડ છે નર્મદે હર. નર્મદા પરિક્રમા માર્ગ. નર્મદે. મિત્રો, બોરિયાદથી આપણે ત્યાંથી જમણી બાજુનો રોડ મારે આગળ આવ્યા, અને એનાથી આગળ પાછા પેલા 2 રસ્તા, અને એ પછી આ ગામ આવ્યું વગચ. બરાબર. નર્મદે હર. હવે આપણે આગળ પ્રસ્થાન કરશું, કરી જ રહ્યા છે. નર્મદે હર. નર્મદે હર. આપ આતુરતાથી રાહ જોતા હશો કે હમણાં કમલેશભાઈ કોઈક દેવી દેવતાના, પ્રાચીન દેવી દેવતાઓના મંદિરોના દર્શન કરાવશે. પણ હું લાચાર છું, કેમ કે આ માર્ગ રોડ છે અને મૈયા આપણાથી દૂર છે, કેમ કે બહુ સ્પ્રેડ થયેલા છે પાણી. અને આ બધા એમ કહે છે કે ઓછા થશે, પણ એપ્રિલ મે મહિના પછી. એનો કોઈ મતલબ નથી. હે મૈયા સહાયક નદી, આપની જય હો, જય હો, જય હો. આપને દંડવત. દંડવત. જો આ વગાચ ગામ, સામે બોર્ડ પાટિયું દેખાતું હશે, વગાચ.
ભલે. તો નર્મદે કચ્છમાં જુઓ આશ્રમ છે મેન રોડ ઉપર, બરાબર છે. આ મંદિર છે, બરાબર. આ મહાદેવજી, આ વગાચ ગામ અને ડાબી બાજુ ખરેડા. ભલે. નર્મદે હર, નર્મદે હર. 4માં 5 કમ છે મિત્રો. ચાલતા જ જઈએ છે રોડ ઉપર. હવે કઈ કયું આવશે? ભાથા. કયું આવશે? ભાથા. હા, ભાકા. જોઈએ શું આવે. બની રહો મારી સાથે મારા ભગવાન લોકો. નર્મદે હર પ્રભુઓ. નર્મદે મિત્રો. આજુ આવ્યું ભાખા વસાહત. ભાખા તો આવી ગયો, હમણાં જ આવી ગયો. મને તો ખબર જ નહીં, 5 મિનિટ પહેલાં જ વિડીયો મેં. એટલે હાલો આગળ જોઈએ. નર્મદે હર, નર્મદે હર. મેન રોડથી અમે જતા હતા એટલે આ રોડથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ગાંવ ભાખા, અન્નક્ષેત્ર અને રાત્રિ વિશ્રામ છે અહીંયા. ભલે. ચાલો જઈએ અંદર, જોઈએ પછી. નર્મદે આખા ગામમાં આપણે મંદિર છે અહીંયા. મેં તમને કીધું નીલકંઠેશ્વર મહાદેવનું. તો અહીંયા બહુ પ્રાચીન મૂર્તિઓ છે. આવો આપણે અંદર. નર્મદે હર. તમે જોઈ શકો છો અમને નંદીશ મહારાજને, કચ્છવા મહારાજને જોઈ શકો છો અમને. છે ને એકદમ ગણપતિ દાદાની જય હો. જુઓ હજારો વર્ષો જૂના બાપજી છે કે નહીં? નર્મદે હર. અહીંયા નર્મદે હર. હનુમાનજી મહારાજની જય હો. બહુ જ સુંદર હનુમાનજી મહારાજ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ગાવ ભાખા. અને આપણે આજે દર્શન કર્યા નીલકંઠેશ્વર મહાદેવના. અહીંયા ઝાડની બાજુમાં આ બંને મૂર્તિ ગણપતિ દાદાની અને માતાજીની છે કે ભૈરવજીની છે. જુઓ જમણા હાથ ઉપર શિવલિંગ દેખાય છે. એ છે, જોઈ લે. માતાજી છે મિત્રો. તો આ છે નીલકંઠેશ્વર મહાદેવના અહીંયા આજે ભાખા ગાંવ. આ તાલુકો કયો કહેવાય? તાલુકો નસવાડી અને જિલ્લો છોટા ઉદેપુર. તો ભાખા ગામ. અને આજે રાત્રિ વિશ્રામ અહીંયા છે. અને અત્યારના વાગ્યા છે 4:30. તો આજે 4:30 વાગે આપણે અહીંયા રાત્રિ વિશ્રામ અને ભોજન પ્રસાદીની અહીંયા આપણે કરશું અને પછી આરામ કરશું. કપડાં ધોવાના છે હમણાં. તો હમણાં ચાવી લેવા ગયા છે ઓલી રૂમની. એટલે રૂમની ચાવી તમારા બાબા ઊભા જ છે સુરતવાળા, ચાવી લેવા ગયા. બહુ સુંદર ને બહુ સરસ ગામ પણ છે, બહુ સરસ આશ્રમ પણ છે. તો માટે હવે તો આજે રાત્રિ વિશ્રામ અહીંયા. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. કરો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો ભગવાન. અને આપણા ગુજરાતીઓને એકને ગામડે મોકલો. 5-6 કરોડ છે આપણા ગુજરાતી. મોકલો ભગવાન, મોકલો. નર્મદે હર. સૌનું કલ્યાણ થાય.